આગળ વાત સુરતની કરીએ। સુરતમાં માતાના પ્રેમીની પુત્રએ હત્યા કરી દીધી છે। ગોડાદરામાં ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવી। માતા સાથે પ્રેમ સંબંધ રાખનાર યુવકની તેના જ પુત્રએ હત્યા કરી દીધી છે। હત્યા બાદ માતાએ પોલીસને ગેરમાર્ગે દોરી અજાણ્યાએ હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ રટાણ કર્યું હતું। જોકે પોલીસની કડક પૂછપરછ બાદ હકીકત સામે આવી છે। પ્રેમી રાજેન્દ્રની હત્યા પોતાના જ પુત્ર વિશાલે કર્યું હોવાનું ખુલ્યું। પોલીસે હત્યારા પુત્ર વિશાલની ધરપકડ કરી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મનીષ પરમાર જોડાયા છે આપણી સાથે। મનીષ, ખૂબ જ શંકાસ્પદ કહી શકાય તેવી આ ઘટના સામે આવી છે। માતાના પ્રેમીની હત્યા કરી દેવામાં આવી અને હત્યા પોતાના પુત્રએ જ કરી છે। હાલ શું પરિસ્થિતિ, પૂછપરછમાં શું અન્ય ખુલાસા સામે આવ્યા છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના ગોડાદરા વિસ્તારની આ ઘટના છે। જાણકારી માતાના પ્રેમીની પુત્રએ જ હત્યા કરી નાખી છે। આ જે પ્રેમી છે તે અવારનવાર માતાના ઘરે આવતો હતો, તેથી પુત્રને ગમતું નહીં હતું। ત્યારે ગઈકાલે આ જે પુત્ર છે તે રોષે ભરાયો હતો અને ચપ્પુ લીધું હતું। ત્યારબાદ ગળાના ભાગે ચપ્પુ મારી દીધું હતું, ફરાર થઈ ગયો હતો। ત્યારે પુત્રને બચાવવા માટે માતાએ પણ પોલીસને ગુમરાહ કરી હતી અને ગોળગોળ ફેરવી હતી। ત્યારે કડક પૂછપરછમાં માતા અને પુત્ર ભાગી ગયા હતા અને તેમને જ આ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। હાલ તમામ મામલે ગોડાદરા પોલીસે આ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ।